જૂનાગઢ જિલ્લામાં સતત વધી રહેલા વરસાદના કારણે વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। કેશોદ તાલુકામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદને કારણે સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે વડોદરાથી એનડીઆરએફની વિશેષ ટીમને કેશોદ ખાતે તૈનાત કરવામાં આવી છે। કેશોદ તાલુકા સહિત જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આગોતરા આયોજન હાથ ધરાયા છે। વડોદરાથી આવેલા 30 સભ્યોની એનડીઆરએફની ટીમને કેશોદ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આ ટીમ કેશોદ તાલુકા ઉપરાંત જરૂરિયાત મુજબ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ બચાવ અને રાહત કામગીરી માટે તાત્કાલિક પહોંચી શકશે। સતત વરસાદને કારણે જો કોઈ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય, લોકો ફસાઈ જાય અથવા અન્ય કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક વહીવટીતંત્રનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે। मैं इंस्पेक्टर मंजीत 6 एनडीआरएफ वडोदरा से हूँ और हमारी एक टीम 2 तारीख से जूनागढ़ के केशोद तालुका में तैनात है। आगामी दिनों में भारी बारिश होने की संभावना को जताते हुए हमारी टीम को यहाँ पे तैनात किया गया है। अगर फ्लड वाटर रेस्क्यू से संबंधित किसी भी प्रकार की आवश्यकता पड़ती है तो हमारी टीम 24 घंटे उसके लिए तैयार रहेगी और लोगों को राहत पहुँचाने का काम करेगी। हमारी टीम में जितने भी रेस्क्यूअर्स हैं वो अपने काम में पूरी तरह से सक्षम है और ट्रेनिंग पाए हुए लोग हैं। अगर किसी भी प्रकार की कोई आपात स्थिति बनेगी तो हम उसको अच्छे से समझ पाएंगे और लोगों को बचा पाएंगे। मधुरावलिया साथी ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़।